પ્યોર દેશી ઘીમાં દાબેલી બને છે. બેન માટે બનાવું છું, તમારા માટે નથી. ઓકે, તો ભાઈ ઘીમાં દાબેલી તમે અત્યાર સુધી જેટલા વિડીયો આપણે જોયા ભુજની સિરીઝના બધામાં તમને બટર તો ધમાધમ બધાએ નાખેલું છે. હા ભાઈ, દહીં સમોસાનો થઈ ગયો બુકડો, એના ઉપર એક ચટણી, એના ઉપર બીજી ચટણી, ત્રીજી ચટણી, ચોથી ચટણી, એના ઉપર ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ રોકાજો, બ્રેક મારજો ભાઈ. મારે તમને ચેલેન્જ દેવી પડશે 1 મિનિટમાં 20-30 કોન બનાવવાની, તોય તમે જીતી જાઓ. નમસ્તે અંકલ. નમસ્તે. શું નામ તમારું? ભાવેશ પેઠેકર. ભાવેશભાઈ. તો ભાવેશભાઈ શું વસ્તુ વેચો છો? દાબેલી હોય, ભેલ હોય, સમોસા હોય, ભાજીકોણ હોય, ડુંગળા બટેકા હોય, દહીંપુરી હોય, સેવપુરી હોય. ઓહો, ઘણી બધી વસ્તુ થઈ ગઈ. કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલો છે બિઝનેસ? 18-20 વર્ષ થઈ ગયા. 18-20 વર્ષ થઈ ગયા. હાલો તો એક કોન બનાવી દો, ભાજી કોન જેવું કંઈક. મસાલો આવી ગયો દાબેલીનો. ઓ બાપા, ભાઈજીની સ્પીડે જાય છે, બોલવું એ પહેલાં તો પૂરું થઈ જશે. એના ઉપર લીંબુ છે, ભાજી કોન, એના ઉપર ચટણી. ભાઈ મારે તમને ચેલેન્જ દેવી પડશે 1 મિનિટમાં 20-30 કોન બનાવવાની, તોય તમે જીતી જાઓ. હાલો ભાઈ, આ એક ભાજી કોન આવી ગયો આપણો. કડક થશે, કડક કરી દો. હાલો તો બાકા બોલાવે ભાઈ 10 મિનિટનો વિડીયો 3 મિનિટમાં બનાવી નાખવો હોય તો અહીંયા આવીને બનાવજો ભાઈ. જે બ્લોગર વિડીયો આપણો જોવે છે. કેટલા ટાઈમથી ચાલુ, કેટલા વર્ષથી ચાલુ છે કીધું તમે? 18-20 વર્ષ થઈ ગયા. 18-20 વર્ષ થઈ ગયા. જો કે એની સ્પીડ દેખાય છે ભાઈ સાહેબ. ભાઈ કમેન્ટમાં મને તમે જરૂર જણાવજો, જે લોકો જોવે છે એણે આ બધી વસ્તુ ટ્રાય કરેલી છે કે નહીં. પછી કડક એક અત્યારે બની રહ્યું છે. કોન આપણો ઓલરેડી બની ગયો છે. 2, 3, 4 જાતની ચટણી, એની ઉપર બુંદી દાણા, સિંગ અને મેઇન સોસનો ભૂકો. ભાઈ સાહેબ ફટાફટ બૂમ બામ. એક સમોસા હાલો બનાવી દો. ભાઈ દહીં સમોસાનો થઈ ગયો બુકડો, એના ઉપર એક ચટણી, એના ઉપર બીજી ચટણી, ત્રીજી ચટણી, ચોથી ચટણી, એના ઉપર ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ રોકાજો, બ્રેક મારજો ભાઈ. અને એના ઉપર દહીં. જગ્યા નથી ભાઈ. અહીંયા તમે 25 કસ્ટમર એક સાથે આવે ને ભાઈ, તો પણ બધાને લગભગ 5 થી 7 મિનિટમાં વારો આવી જાય છે ભાઈ. કોકનો બ્રેડનો ઓર્ડર છે, આપણે એ પણ કવર કરી લઈએ. ભાગી તોફાન આવી જાય, ગમે આવી જાય ને એનાથી વધારે સ્પીડમાં તમારી વસ્તુ બની જશે. ખાવામાં વાર લાગશે પણ તમને ઓર્ડર આવવામાં વાર નહીં લાગે. શું ભાવ હોય છે બધાના? બેનના 30, ભાજીકોણના 20. ભાજીકોણના 20, ભેળના 30 અને પછી કડક 30. ઓકે, તો આ બને છે ભેળ. બને છે નહીં, બની ગઈ ભેળ. વાહ વાહ. પ્યોર દેશી ઘીમાં બને દાબેલી. પ્યોર દેશી ઘીમાં દાબેલી બને છે. બેન માટે બનાવું છું, તમારા માટે નથી. ઓકે, તો ભાઈ ઘીમાં દાબેલી તમે અત્યાર સુધી જેટલા વિડીયો આપણે જોયા ભુજની સિરીઝના બધામાં તમને બટર તો ધમાધમ બધાએ નાખેલું છે. પહેલી વાર દેશી ઘી, પ્યોર શુદ્ધ દેશી ઘીમાં આ દાબેલી બની રહી છે. શું ભાવ છે દાબેલીનો? 20 રૂપિયા. ઓઇલમાં 15 રૂપિયા, દેશી ઘીમાં 20. તો બટર રાખતા નથી કે કંઈ? બટર રાખીએ ને, બટર રાખીએ. બટરવાળી ખાલી તો બટરવાળી. અમૂલ બટર 20 રૂપિયા. અચ્છા, હોય. તમને એમ લાગે કદાચ કે આ વિડીયો ફાસ્ટ ફોરવર્ડ છે, પણ ફાસ્ટ ફોરવર્ડ નથી. તૈયાર. કોઈ ખાલી દાબેલી કે તો તમે ઘીમાં બનાવો કે સાદી બનાવો કે બટરમાં પૂછી જોઈએ. પૂછી જ લેવાનું ભાઈ. પૂછીને બનાવીએ, અથવા તો કોઈ વ્યક્તિ જોઈ લઈએ તો એ પ્રમાણે એને મજા આવશે. એ પ્રમાણે અત્યારે આ સ્પીડમાં બનાવો. કોઈ એમ કે મને જલ્દી આપો તો તમે આનાથી વધારે કેટલી સ્પીડમાં? જેટલી ખપે જેટલી વાર એટલી વાર બની જાય.
આજે ગ્રાહકને ટાઈમ નથી હોતો મળતો. હા ભાઈ ટાઈમ તો કોની છે, પૈસા દેવા બધા રેડી છે પણ ટાઈમ કોઈની પાસે નથી. રેડી બાપુ મજા આવતી 1 નંબરની રોટી હોતી. વસ્તુઓ બનેલી હતી. લાસ્ટમાં આપણે આવેલા છીએ તો કાંદા લસણ વાડી જ બનાવવી પડી, કારણ કે કાંદા લસણ વગરની કોઈ વસ્તુ બચેલી નથી. કાલે હશે પણ કાલે અમે નથી. તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય અને આ વસ્તુ ખાવી હોય તો આપણે કાકાને એડ્રેસ પૂછી લઈએ. શું ટાઈમિંગ હોય છે તમારો? સવારના 10 થી 2 ને સાંજે 6 થી 9. સવારના 10 થી 2, સાંજે 6 થી 9. અને એડ્રેસ કહી દો ને એકવાર. ભુજની સ્કૂલ પાસે હોસ્પિટલ રોડ ભુજ. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે, અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો કાઠિયાવાડી થાળ સાથે. ત્યાં સુધી બાય બાય.